श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। तो चलो वैष्णव, अपना 2 દિવસ तो खूब आनंद मंगल में पसार थया। हवे आजे आपणो यात्रानो 3जो दिवस। ત્રીજા દિવસે આપણે ક્યાં પહોંચવાનું છે? શાંતનુ કુંડ પહોંચવાનું છે. અને ગિરધરપુરથી 6 કિલોમીટર દૂર આગળ આ સ્થાન આવેલું છે. અને ત્યાંથી જ્યારે આપણે આગળ વધીએ છીએ તો ત્યાં ગોવર્ધન રોડ આવે છે અને ત્યાં એક સતોહા નામનું ગામ આવે છે. અને ત્યાં એ ઉપર એક નાનું ટેકડું છે. ત્યાં ટેકડા ઉપર એક મંદિર છે. તે શાંતનુ બિહારીજીનું મંદિર છે. બાજુમાં એક કુંડ છે. એ કુંડ પણ શાંતનું કુંડ છે. ત્યાં બલભદ્રજી અને ગિરધરજીનું પણ મંદિર આવેલું છે. અને મહાભારતના જે ભીષ્મ પિતામહ, એમના પિતા શાંતનુ રાજા, એમને પુત્ર પ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરી હતી. અને એમની તપશ્ચર્યાના ફલ સ્વરૂપ એમને ગંગાજીથી દેવવ્રત નામનો પુત્ર પ્રાપ્ત થયો હતો. અને આ દેવવ્રત એટલે જ ભીષ્મ પિતામહ. એણે જે પ્રતિજ્ઞા લીધી હતી એ પ્રતિજ્ઞા એકદમ ભીષ્મ હતી, અડીક હતી. એટલે એમનું નામ ભીષ્મ પિતામહ થયું. અને કહેવાય છે, ત્યાંના બધા લોકોની માન્યતા એવી છે કે જે સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ ન થતી હોય, ક્યાં તો જે સ્ત્રીની સંતાન વધારે લાંબુ આયુષ્ય જીવી ન શકતી હોય, તો એવી સ્ત્રીઓ જો શુદ્ધ મનથી અને પૂરી શ્રદ્ધાથી આ કુંડમાં સ્નાન કરે તો એની મનોકામના પૂર્ણ થાય છે. અને સાથે મંદિરની પાછળ એક ચોતરો છે. ત્યાં ચોતરા પર ગોબરથી સ્વસ્તિક કરવામાં આવે છે. આવી રીતે સ્વસ્તિક કરી અને પૂર્ણ શ્રદ્ધાથી સ્નાન કરી તો એની મનોકામના પૂર્ણ થાય છે. અને શાંતનુ સખીનું ત્યાં નિકુંજ છે. અને આ નિકુંજમાં ઠાકોરજીએ પોતાના વ્રજભક્તો સાથે વિહાર કર્યો હતો, છાક લીલા કરી હતી. અને બધા વ્રજભક્તોએ, સખાઓએ પ્રભુને સતોવાના ભોગ ધર્યા હતા, સતોવાના લાડુ. અને એટલે જ આ ગામનું નામ સતોહા થયું છે. રાતના જે રાસલીલા કરવામાં આવે છે એ રાસલીલામાં પણ પ્રભુની જે છાક લીલા થઈ હતી એ છાક લીલાનો પ્રસંગ અને રાજા શંતનુના જીવન ચરિત્રના પ્રસંગો બધાની સામે રજૂ કરવામાં આવ્યા. અને આ વ્રજ પરિક્રમા કરવાવાળા બધા ભક્તોએ એનો ખૂબ સુંદર આનંદ લીધો. હવે આ જે શાંતનુ કુંડ છે એનું રહસ્ય શું છે? તો ઠાકોરજીએ વ્રજ ભક્તો સાથે આ સ્થાન પર વિહાર તો કરેલો જ હતો, પણ પ્રભુને જે શ્રમ થયો હતો તો એ શ્રમનું નિવારણ કરવા માટે એમના બધા સખાઓએ સતુવાના લાડુ બનાવ્યા. હવે આ સતુવા શું છે? તો ઘઉં અને ચણા, એટલે ચણાની દાળ, એ બંનેને શેકી લેવાના અને પછી એને પીસીને એનો પાવડર બનાવવાનો, એટલે કે એનો લોટ બનાવવાનો. અને પછી એ લોટને પાછો થોડોક શેકવાનો અને એ ઠંડો થાય પછી એની અંદર ઘી અને બુરુ સાકર પધરાવી, ઇલાયચીનો પાવડર એ પધરાવી એના લાડુ બનાવ્યા. એને કહેવાય છે સતુવાના લાડુ. આ ઉષ્ણકાળની ખાસ સામગ્રી છે. તો આ સામગ્રી પ્રભુએ આ સ્થાન પર આરોગ્યા હતા. અને જે ઘઉંનો લોટ છે એ ચંદ્રાવલીજીનો ભાવ આવે છે. ચણાનો લોટ જે છે એ કુમારિકાઓનો ભાવ આવે છે. ઘી સ્વામિનીજીનો ભાવ આવે છે. અને ખાંડ વ્રજભક્તોનો ભાવ આવે છે, એટલે બુરુ સાકર એ વ્રજભક્તોનો ભાવ આવે છે. અને આની અંદર ગુલાબજલ પધરાવીને અને એનું આમ પેસ્ટ જેવું થોડું પતલું એવું, એવી રીતે પણ ઘોળીઓ, એને ઘોળીઓ સતવા કહેવાય છે, એવો ઘોળીઓ સતવા પણ બનાવવામાં આવે છે. અને જલ જે પધરાવવામાં આવે છે એ યમુનાજીના ભાવથી પધરાવવામાં આવે છે. પછી વૈષ્ણવ જે પણ યાત્રાળુ અહીંયા આવે છે આ મંદિરમાં બધા ઠાકોરજીને સતવાનો ભોગ અવશ્ય ધરે છે. અને બધાએ વૈષ્ણવોએ પોતપોતાના રીતે ત્યાં દંડવત, ચરણ સ્પર્શ કર્યા, દંડવત કર્યા, આનંદ માણ્યો. અને ત્યાંથી આગળના પ્રવાસ માટે બધા જ પોતાનો શ્રમ નિવારણ કરવા માટે પોતપોતાની પાલમાં પહોંચી ગયા. તો આના પછીનો બીજો દિવસ, આગળનો બીજા દિવસનો આવતા વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ.
જે કાંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. આનંદ આવે છે ને બધાને? તો યાત્રા સુંદર આપણે કરીશું. જય શ્રી કૃષ્ણ.